આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 31। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, કારતક સુદ દશમીના સૂર્યોદય પછી શાસ્ત્ર વિધિને જાણતા શ્રી હરિએ સંધ્યોપાસન કર્માનુષ્ઠાન કર્યું। સભામાં ઊંચા આસને બિરાજમાન થયા, તેમજ પ્રસન્નવદને ભક્તજનો પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સર્વે સંતો તથા ભક્તો, તમે સર્વે મારી વાત સાંભળો। તમે સર્વે મને ગુરુસ્થાને સ્વીકાર્યો છે, તેથી તમારા સર્વેનું હિત થાય તેવા વચનો તમને કહું છું, તે આદરથી સાંભળો। હે ભક્તો, આવતીકાલે પ્રબોધની એકાદશીની તિથિ છે। આ એકાદશીનું વ્રત મારા આશ્રિત એવા તમારે સર્વેને વિશેષપણે કરવું। પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી કૃષ્ણ આપણા ઈષ્ટદેવ છે, તેમનું આ એકાદશી વ્રત છે। તેથી સર્વે મારા આશ્રિત ભક્તોએ પ્રયત્નપૂર્વક આ વ્રત અવશ્ય કરવું। હે ભક્તો, જે મૂઢ મનુષ્યો એકાદશીનો ઉપવાસ કરતો નથી, તે ગાઢ અંધકારથી ઘેરાયેલા રૌરવ નરકમાં પડે છે, કારણ કે બ્રહ્મ હત્યા સમાન જે કાની મહાપાપો છે, તથા અન્ય જે કાનિક અલ્પ પાપો છે, તે બધાને એકાદશીના દિવસે અનાજમાં નિવાસ કરીને રહે છે। આવી એકાદશીને દિવસે જે કોઈ મનુષ્ય અન્નનું ભક્ષણ કરે છે, તેને આ બધા પાપો લાગે છે, તથા તેને શાસ્ત્રોમાં માતૃઘાતી, પિતૃઘાતી અને ગુરુઘાતી કહેલો છે। બંને પક્ષની એકાદશીના દિવસે જે મનુષ્ય અન્નનું ભક્ષણ કરે છે, તે ખરેખર તો ગ્રાસે ગ્રાસે પૃથ્વી પરના સમગ્ર મળને ખાય છે। બ્રહ્મ હત્યાનું પ્રાયશ્ચિત બુદ્ધિમાન પુરુષોએ ધર્મશાસ્ત્રમાં કહેલું છે, પરંતુ એકાદશીના દિવસે અન્નનું ભક્ષણ કરનારા મનુષ્યોના પાપનું પ્રાયશ્ચિત કોઈ પણ ધર્મશાસ્ત્રમાં કહેલું નથી। આ લોકમાં મદ્યનું પાન કરનારો માત્ર પોતે જ નરકમાં જાય છે, પરંતુ એકાદશીએ અન્ન ખાનારો તો પોતાના પૂર્વજો સ્વર્ગમાં ગયા હોય તો તેને પણ ત્યાંથી પરાણે નરકમાં નાખે છે, અને પોતે પણ ઘોર નરકમાં પડે છે। તેથી જ વૈષ્ણવ એવા સર્વે સ્ત્રી પુરુષોએ એકાદશીનું વ્રત અવશ્ય કરવું। તેમાં શુભ પક્ષની કે વદ પક્ષની એકાદશીમાં કાની પણ ભેદ નથી, એટલે કે બંને સમાન જ છે। 8 વર્ષથી ઉપરના અને 80 વર્ષથી અંદરના મનુષ્યો, બ્રહ્મચારીઓ, ગૃહસ્થો, વાનપ્રસ્થ કે સંન્યાસી તથા સર્વે સધવા વિધવા સ્ત્રીઓ, આ બધાએ બંને પક્ષની એકાદશીનું વ્રત અવશ્ય કરવું। તેમાં પણ એકાદશીના દિવસે વિધવા નારી જો અન્નનું ભક્ષણ કરે તો તેના સર્વે સુકૃત તે જ ક્ષણે નાશ પામે છે, ને દિવસે દિવસે બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે। હે ભક્તો, એકાદશી તો ભગવાનનો દિવસ છે, તેને પામીને જે મનુષ્યો ઇન્દ્રિયોને નિયમમાં રાખી ઉપવાસ કરીને મધુસૂદન પરમાત્માનું પૂજન કરે છે, તથા એકાદશીની રાત્રિમાં ભગવાનની કથા કીર્તન કરીને જાગરણ કરે છે, તે મનુષ્યો શરદ ઋતુ જેમ પાણીના મેલને ધોવે છે, તેમ એકાદશી તેના પૂર્વે કરેલા સર્વે પાપોને ધોઈ નાખે છે। એકાદશીના વ્રતનું અનુષ્ઠાન કરવાથી ઉદ્ભવેલા અગ્નિથી જન્મ જન્માંતરોના સમગ્ર પાપરૂપી ઈંધણાઓ ભસ્મીભૂત થાય છે। ભગવાન પદ્મનાભના વ્રત સંબંધી આ એકાદશીનું વ્રત જેવું
મનુષ્યોના પાપ નાશ કરનારું છે. તેવું બીજું કોઈ વ્રત પાવનકારી નથી. હે ભક્તો, એકાદશીના શુભ દિવસે મનુષ્યો જ્યાં સુધી ઉપવાસ કરતા નથી, ત્યાં સુધી જ એમના શરીરમાં મહા પાપો નિવાસ કરીને રહે છે. સૂર્યચંદ્રના ગ્રહણમાં અને કુરુક્ષેત્રમાં ગાયનું દાન કરવાથી જે પુણ્ય થાય, તેટલું પુણ્ય માત્ર એકાદશીનો ઉપવાસ કરવાથી થાય છે. વળી જે પુરુષો પોતાને ઘેર 1,00,000 તપસ્વી ભક્તોને 60,000 વર્ષ પર્યંત પ્રતિદિન ભોજન કરાવે ને જે પુણ્ય પ્રાપ્ત થાય છે, તેટલું જ પુણ્ય સ્વધર્મનિષ્ઠ પ્રભુ પરાયણ પુરુષને નિયમપૂર્વક એકાદશીનું વ્રત કરવાથી થાય છે. વળી 1000 અશ્વમેઘ યજ્ઞ તેમજ 100 રાજસૂય યજ્ઞ કરવાથી જે પુણ્ય થાય છે, તે પુણ્ય એકાદશીથી થતા પુણ્યના 16મા ભાગની તોલે પણ આવી શકતું નથી. હે ભક્તો, પૂર્વજન્મમાં 11 ઇન્દ્રિયો દ્વારા જે કાંઈ પાપ કર્યું હોય, તે સર્વે પાપ એકાદશીનો વિધિપૂર્વક ઉપવાસ કરવાની સાથે જ વિલીન થઈ જાય છે. આ એકાદશીના વ્રત જેવું અન્ય બીજું કોઈ વ્રત આટલા બધા પાપથી બચાવતું નથી. કોઈ મનુષ્ય સહજતાથી એકાદશીનો ઉપવાસ કરે, તેને પણ યમરાજાનું દર્શન થતું નથી, તો પછી ભક્તિભાવથી કરનારાને યમનું દર્શન ક્યાંથી થાય? માટે હે ભક્તો, એકાદશીનું વિધિપૂર્વક કરેલું વ્રત મોક્ષ, સ્વર્ગ, શરીરનું આરોગ્ય, સારા સ્વભાવવાળી સ્ત્રી, રાજ્ય અને રાજ્ય ભોગવે તેવો પુત્ર આપે છે. આ એકાદશીની તોલે ભાગીરથી ગંગા પણ આવે નહીં. તેમજ ગયા, કાશી, પુષ્કર, કુરુક્ષેત્ર, નર્મદા, દેવિકા, યમુના અને ચંદ્રભાગા વિગેરે તીર્થક્ષેત્રો પણ આ એકાદશીની તોલે આવી શકતા નથી. આ વ્રત કરનારો માણસ કોઈ અન્ય પ્રયત્ન વિના સરળતાથી ભગવાનના પરમપદને પામે છે. તેથી તેની સમાન ગંગા આદિ તીર્થક્ષેત્રો ક્યાંથી આવી શકે? હે ભક્તજનો, હરિભક્ત સાથે રાત્રિનું જાગરણ કરવા પૂર્વક જે પુરુષ એકાદશીનો ઉપવાસ કરે છે, તે સર્વ પાપ થકી મુકાઈ દેહને અંતે ચોક્કસ વિષ્ણુના વૈકુંઠ લોકને પામે છે. આ પ્રમાણે વિધિપૂર્વક એકાદશીનો ઉપવાસ કરનારો પુરુષ પોતાની માતાના કુળના 10, પિતાના કુળના 10, પત્નીના કુળના 10 અને સ્વયં પોતાનો પણ ઉદ્ધાર કરે છે. આ એકાદશી કલ્પવૃક્ષ અને ચિંતામણી તુલ્ય છે. તેથી આનું અનુષ્ઠાન કરનારા પુરુષોની મનમાં ઈચ્છેલી સર્વે કામનાઓને પૂર્ણ કરનારી છે. જે મનુષ્યો એકાદશીને શરણે જઈ વિધિપૂર્વક વ્રત કરે છે, તે ખરેખર આ લોકમાં ઉત્તમ પુરુષો છે. અને દેહને અંતે ચતુર્ભુજ થઈ ગરુડની સવારી કરી, કંઠમાં વનમાળા ધારણ કરી, પીતાંબરમાં શોભતા ભગવાનના ધામમાં સીધાવે છે. અને ફરીને ક્યારેય પણ સંસારના ચક્રમાં પડતા નથી. માટે હે ભક્તો, પૃથ્વી પરના સર્વે પ્રકારના પાપરૂપી ઈંધણને ભસ્મસાત કરનારા અગ્નિરૂપ આ એકાદશી વ્રતનો પ્રભાવ મેં તમારી આગળ કહ્યો છે. હે ભક્તો, જાણે અજાણે થઈ ગયેલું જે કાંઈ પાપ છે, તેને નાશ કરનારું આ એકાદશી વ્રતનું મહાત્મ્ય મેં તમને કહ્યું. તેને તમે સર્વે તમારા અંતરમાં ધારણ કરજો. તેમજ પોતાના હિતને અર્થે આ એકાદશીના વ્રતનું અનુષ્ઠાન પણ કરજો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે પ્રબોધિનીના ઉત્સવમાં ભગવાન શ્રી હરિએ એકાદશી વ્રતના મહિમાનું નિરૂપણ કર્યું ને નામે 31મો અધ્યાય સંપૂર્ણ.